ક્લોરીન તત્વની સમૂહના અન્ય તત્વોથી જે અનિયમિત વર્તણૂક જોવા મળે છે તેના વિશે અભ્યાસ કરીશું અને ક્લોરીનના સંયોજનોમાં ડાયક્લોરીન વાયુની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગિતા વિશે આપણે ચર્ચા કરીશું. તો શરૂઆતમાં લઈએ આપણે ક્લોરીનની સમૂહના અન્ય તત્વોથી અનિયમિત વર્તણૂક. તો મિત્રો, આ અનિયમિત વર્તણૂક શા માટે ધરાવે છે? તો કે સમૂહના બાકીના તત્વો કરતા જે ફ્લોરીન તત્વ છે એનું કદ કેવું છે? નાનું છે. એની વિદ્યુતતા કેવી છે? પ્રમાણમાં વધારે છે. પાવડિંગ સ્કેલ પ્રમાણે એની વિદ્યુતતા કેટલી છે? 4 છે, જ્યારે ક્લોરીનની કેટલી છે? 3 છે. ઓકે, બંધ વિજન એન્થાલ્પીનું મૂલ્ય પણ કેવું છે? ઓછું છે. આપણે આગળ અભ્યાસ કર્યો કે ફ્લોરીનની બંધ વિજન એન્થાલ્પી ક્લોરીન અને બ્રોમિન કરતા પણ ઓછી છે. બરાબર છે? સારું. બરાબર છે. તથા ડી કક્ષકો અપ્રાપ્ય છે. અહીંયા બીજા વાળું તત્વ હોવાને કારણે મુખ્ય બંટમાર્ક 2 છે, માટે એમાં ડી કક્ષક પ્રાપ્ય હોતી નથી. પરિણામે તે સમૂહના બાકીના તત્વો કરતા તે જુદાપણું દર્શાવે છે. બરાબર છે. હવે જોઈએ કે એની અંદર કયા કયા પ્રાચલમાં ફેરફાર જોવા મળે છે. તો સામાન્ય રીતે ફ્લોરીન તત્વની આયનીકરણ એન્થાલ્પી પ્રમાણમાં જે છે વધારે છે. બાકીના તત્વોની જે આયનીકરણ એન્થાલ્પી છે એના કરતા એનું મૂલ્ય કેવું છે? વધારે છે. વિદ્યુતતા પણ કેવી છે? વધારે છે. તથા પ્રમાણિત વિદ્યુતરૂપ પોટેન્શિયલ એટલે કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો પણ કેવા છે? તો કે બાકીના તત્વોના અપેક્ષિત મૂલ્ય કરતા કેવા છે? ઊંચા જોવા મળે છે. તો ફ્લોરીનના અમુક પ્રાચલ એવા છે કે જે બાકીના તત્વો છે, બરાબર છે, એમના પ્રાચલના મૂલ્યો કરતા એમાં વધારે ઘટાડો જોવા મળે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. મિત્રો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય તો કે ફ્લોરીનનું ક્લોરીન કરતા કેવું છે? ઓછું છે. એટલે કે ફ્લોરીનનું જેવું જોઈએ એટલું થતું નથી, કારણ કે પેલી ટૂંકી કક્ષકોને કારણે, અપાકર્ષણને કારણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય અપેક્ષિત મૂલ્ય કરતા ઓછું જોવા મળે છે. બંધ વિજન એન્થાલ્પી હમણાં આગળ જોયું પ્રમાણે પરમાણુ ત્રિજ્યા તો કે આવર્ત 2 ના તત્વોની અંદર એની તો કે જે કદ છે ઘણું જ નાનું થઈ જતું જોવા મળે છે. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ પણ બાકીના તત્વોના જે મૂલ્યો છે એના કરતા ઓછું જોવા મળે છે, કારણ કે એની અંદર હાઇડ્રોજન બંધ જોવા મળે છે. પર્ટિક્યુલરલી આપણે HX ની વાત કરીએ ત્યારે F માત્ર એક જ ઓક્સો એસિડ દર્શાવે છે. મિત્રો, બરાબર છે, આપણે ઓક્સો એસિડ ભણીશું ત્યારે વધારે ડિટેલમાં ખબર પડશે. ક્લોરીન છે 4 પ્રકારનો ઓક્સો એસિડ આપશે, જ્યારે બ્રોમિન અને આયોડિન 3 પ્રકારના ઓક્સો એસિડ આપશે, જ્યારે ફ્લોરીન ફક્ત એક HFO અથવા HOF પ્રકારનું ઓક્સો એસિડ સંયોજન બનાવે છે. હેલસ પ્રકારનું માત્ર સંયોજન બનાવે છે. ફ્લોરીન એટલે હેલોજન તત્વના જે હાઇડ્રો હેલાઇડ સંયોજનો છે એમાં HF માત્ર હાઇડ્રોજન બંધને કારણે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે, જ્યારે બાકીના બધા જ હાઇડ્રોજન હેલાઇડ કેવા જોવા મળે છે? ગેસિયસ ફોર્મમાં જોવા મળે છે. તો આ તેની અનિયમિત વર્તણૂક. મિત્રો, 2 માર્કમાં પૂછી શકે એવો પ્રશ્ન છે, એકવાર થોડોક ધ્યાનથી અભ્યાસ કરીએ. હવે ક્લોરીન વાયુની વાત કરીએ તો ડાયક્લોરીન વાયુની જો ચર્ચા કરીએ આપણે, તો ડાયક્લોરીન વાયુની સૌપ્રથમ શોધ 1774 ની આસપાસ તેની શોધ થઈ હતી. બરાબર છે. તો તે વખતે સિલે નામના જે વૈજ્ઞાનિક છે, બરાબર છે, એને મેંગનીઝ ડાયોક્સાઇડ અને HCl સાથે પ્રક્રિયા કરીને તો કે Cl2 વાયુ મેળવ્યો હતો. પરંતુ તેનું નામ ડેવી નામના વૈજ્ઞાનિકે બરાબર 34 વર્ષ પછીથી, બરાબર છે, તેનું નામકરણ કર્યું. આ જે ક્લોરીન વાયુ છે એ તો કે ગ્રીનિશ યલો પ્રકારનો, એટલે કે લીલાશ પડતા પીળા રંગનો તે હોવાને કારણે ગ્રીક શબ્દ ક્લોરસ પરથી તેનું નામ ક્લોરીન વાયુ પાડવામાં આવ્યું હતું. બરાબર છે. આ ડાયક્લોરીન વાયુની બનાવટ જોઈએ તો તમે અહીંયા જુઓ, અહીંયા મેંગનીઝ ડાયોક્સાઇડ છે, HCl છે. બીજી બનાવટની અંદર પોટેશિયમ પરમેંગનેટ છે, HCl છે. ત્રીજી પ્રક્રિયામાં પણ HCl છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે તમારે ડાયક્લોરીન વાયુની બનાવટ તૈયાર કરવી બહુ સરળ છે. બરાબર છે. HCl વાયુનો ઉપયોગ કરવો પડે. બરાબર છે. HCl ના હોય તો છેલ્લે NaCl નું વિદ્યુત વિભાજન કરવું પડે. તો ટૂંકમાં એક મગજમાં યાદ રાખો કે ડાયક્લોરીન વાયુ આવે એટલે મારે HCl લેવો પડે, અને મેંગનીઝ ડાયોક્સાઇડ સાથે તો ClSO પ્રથમ ડાયક્લોરીન વાયુની શોધ કરી હતી. નામ માત્ર ડેવી આપ્યું પાછળથી, પરંતુ સૌપ્રથમ Cl2 ની બનાવટ કોને આપી? તો કે સિલે નામના વૈજ્ઞાનિકે. અને એને શું કર્યું? મેંગનીઝ ડાયોક્સાઇડ અને HCl ને ગરમ કર્યો. તો અહીંયા જોઈએ આપણે મેંગનીઝ ડાયોક્સાઇડ MnO2 સોલિડ પ્લસ સાંદ્ર HCl બંનેને ગરમ કર્યો. ગરમ કર્યો એટલે માંથી શું થયું? મેંગેનીઝ ડાયોક્સાઇડ માંથી મેંગેનીઝ ક્લોરાઇડ બની ગયો. બરાબર છે. અને Cl2 વાયુ મુક્ત થયો. Cl2 વાયુ ગેસિયસ ફોર્મમાં મુક્ત થયો. બરાબર છે. અને H2O ઉત્પન્ન થયો. તો અહીંયા MnO2 છે, અહીંયા Cl 4 છે, એમાં 4 HCl કરવા પડે. 4 HCl છે તો અહીંયા હું 2 H2O કરી દઈશ. આ રીતે ડાયક્લોરીન વાયુ ઉત્પન્ન થયો. મિત્રો, અહીંયા તમે હાઇડ્રોક્લોરિક એસિડ ના લો અને તમે સલ્ફ્યુરિક એસિડ
બરાબર છે. સલ્ફ્યુરિક એસિડ સોડિયમ ક્લોરાઇડ અને સલ્ફ્યુરિક એસિડનું મિશ્રણ લો, બરાબર, તો પણ પ્રક્રિયા થાય. કેમ થાય? તો કે તમે જુઓ, NaCl લો અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ લો તો અહીંયા શું થઈ જાય? Na2SO4 બની જાય. એટલે અહીંયા એક્સ્ટ્રા શું બની જાય? Na2SO4 બની જાય. સારું, તો રહ્યું શું અહીંયા? તો કે અહીંયા Na2SO4 બની ગયો, તો રહ્યું શું અહીંયા? HCl રહ્યો. તો આ HCl આપણી પ્રક્રિયા કરે છે. તો અહીંયા મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ, MnO2 સાથે પ્રક્રિયા કરીએ તો પ્રક્રિયા જ થાય, અને પ્રક્રિયા થવાથી શું બને? MnCl2 બને, Cl2 બને અને H2O બને. અહીંયા મારે 2H2SO4 લેવા પડશે, બરાબર છે. એટલે અહીંયા મારે 2H2O કરવા પડશે, તો અહીંયા 4 HCl બનવાના છે, એટલે અહીંયા મારે 4 NaCl લેવા પડશે, બરાબર છે. અને એને કારણે મારે અહીંયા 2 Na કરવા પડશે. એટલે તમે સીધું હાઇડ્રોક્લોરિક એસિડ લો અથવા તમે સોડિયમ ક્લોરાઇડ અને સલ્ફ્યુરિક એસિડનું મિશ્રણ લો તો પણ આપણને એ જ પ્રક્રિયા જોવા મળે. પોટેશિયમ પરમેંગેનેટની સાથે પ્રક્રિયા જોઈએ તો પોટેશિયમ પરમેંગેનેટ KMnO4, પહેલા વસ્તુ છે MnO2 અને HCl છે. અહીંયા MnO4 અને HCl લેવાનું છે. KMnO4 અને HCl વચ્ચે પ્રક્રિયા કરો તો શું બને? KCl બને, MnCl2 બને, Cl2 બને અને H2O બને. આપણે બેલેન્સ કરીએ ગાડી. અહીંયા 2 KMnO4 લઈ લઈએ આપણે, તો અહીંયા આપણે 2 અહીંયા શું કરવું પડશે? 2 KCl કરવા પડશે. 2 KCl કરી દીધા. Mn બે વખત છે, અહીંયા આપણે 2 ટાઈમ્સ MnCl2 કરી નાખ્યા. ઓક્સિજન કેટલા છે? 8 છે, તો અહીંયા મારે 8 H2 લેવા પડે. 8 H2 છે તો અહીંયા મારે 16 HCl લેવા પડે. 16 Cl છે, તો હવે તમે જુઓ, અહીંયા 2 Cl, અહીંયા 4 Cl, 6 Cl વપરાય એટલે અહીંયા શું થાય? 10 Cl2 કરવા પડશે મારે, બરાબર છે. આ રીતે 10 Cl2 ઉત્પન્ન થશે, બરાબર છે. હવે ત્રીજી પ્રક્રિયા જોઈએ, ઔદ્યોગિક ઉત્પાદનની વાત કરીએ તો ડેકન પ્રોસેસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ગુજરાતીમાં તમે ડેકન પ્રક્રમ પણ કહી શકો અથવા ડેકન વિધિ પણ કહી શકો. તો સામાન્ય રીતે એના માટે આપણે આગળ પણ રિએક્શન જોઈ ગયા છે. 723 કેલ્વિન તાપમાને ક્યુપ્રિક ક્લોરાઇડ CuCl2 નોટ Cu2Cl2 ક્યુપ્રિક ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે HCl વાયુનું હવામાંના ઓક્સિજન સાથે એનું ઓક્સિજન કરવામાં આવે, હવામાંના ઓક્સિજનનું ઓક્સિડેશન કરવામાં આવે છે એની વડે, તો ત્યારે Cl2 વાયુ ઉત્પન્ન થાય છે. તો અહીંયા આપણે લખીએ કે HCl ગેસ O2 ની હાજરીમાં પ્રક્રિયા કરે. પ્રક્રિયા દરમિયાન 723 કેલ્વિન તાપમાન છે અને ઉદ્દીપક તરીકે CuCl2 લેવાનું છે. આ મિત્રો ખાસ યાદ રાખવાનું છે. પરીક્ષામાં પર્ટિક્યુલરલી એવું પૂછી શકાય કે ડેકન પ્રોસેસ, ડાયક્લોરિન વાયુની બનાવટ માટે ડેકન પ્રોસેસ, ડેકન પ્રક્રમ પર નોંધ લખો, બરાબર છે. તમારે યાદ રાખવાની છે. ચલો, અહીંયા એક હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન એક ઓક્સિજન સાથે જોડાય તો 4 હાઇડ્રોજન જોઈશે 2 ઓક્સિજન માટે, એટલે પછી શું બની જાય અહીંયા? તો કે 2H2O બની જાય. સારું, તો હવે રહ્યું શું? અહીંયા 4 Cl રહ્યા, એટલે અહીંયા શું બની જાય? 2 Cl2 ઉત્પન્ન થાય. આમ ડેકન પ્રોસેસની અંદર ક્યુપ્રિક ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં 723 કેલ્વિન તાપમાને જ્યારે પ્રક્રિયા કરવામાં આવે HCl અને O2 વચ્ચે, ત્યારે Cl2 વાયુ પ્રાપ્ત થાય છે. બ્રાઇન વોટર આપણે મેટલર્જી ચેપ્ટરમાં એનો આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો છે, બરાબર છે. શું? તો કે બ્રાઇન વોટર કોને કહેવાય? તો કે સામાન્ય રીતે સોડિયમ ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ હોય અથવા દરિયાનું પાણી છે એને બ્રાઇન વોટર કહેવાય, જેમાં NaCl નું પ્રમાણ વધારે હોય. તો આ બ્રાઇન વોટરનું જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે એનોડ ઉપર આપણને Cl2 વાયુ પ્રાપ્ત થાય છે. જેને ડિસ્કસ આપણે આગળ કરી ગયા છે, એટલે આપણે કરીને શોર્ટમાં જોઈશું. મિત્રો, હવે આપણે ડાયક્લોરિન વાયુના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીશું. આપણે સૌપ્રથમ એના ભૌતિક ગુણધર્મો જોઈએ તો મિત્રો, ડાયક્લોરિન વાયુ એ ગુંગળામણ કરે તેવો તીવ્ર વાસ ધરાવતો વાયુ છે અને તે લીલાશ પડતા પીળા રંગ ધરાવતો વાયુ છે. મિત્રો, તે પાણીમાં શું દ્રાવ્ય છે? હવા કરતા ભારે છે. કેટલો? 2 થી 5 ગણો ભારે છે. સહેલાઈથી ફક્ત આશરે 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, -34 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરીને જો કોઈ દબાણ વધારવામાં આવે તો તે પ્રવાહીકરણ અનુભવે છે અને તે પીળા રંગના, લીલાશ પડતા પીળા રંગના પ્રવાહીમાં ફેરવાય છે. હવે આપણે એના રાસાયણિક ગુણધર્મો જોઈએ.
રાસાયણિક ગુણધર્મો. તો પહેલો ગુણધર્મ જોઈએ આપણે ધાતુ અને અધાતુ સાથેની પ્રક્રિયા જોઈએ આપણે. મિત્રો એમ કહી શકાય કે ડાયક્લોરિન વાયુ Cl2 વાયુ કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા વાયુ છે. પરિણામે તે ધાતુ સાથે પણ પ્રક્રિયા કરે અને અધાતુ સાથે પણ પ્રક્રિયા કરે. અને પાછું એટલું જ નહીં, એ પ્રક્રિયા કરીને જે તે ધાતુ અને અધાતુના પ્રક્રિયા કરીને તે ધાતુ અને અધાતુના ડાયરેક્ટ લખી દઈએ અનુવર્તી ક્લોરાઇડ સંયોજનો બનાવે છે. ક્લોરાઇડ સંયોજનો બનાવે છે. એક્ઝામ્પલ લઈએ મિત્રો, આપણે દાખલા તરીકે આપણે ધાતુ લઈએ તો એ જ્યારે સોડિયમ સાથે પ્રક્રિયા કરે તો સોડિયમ ક્લોરાઇડ આપે, 2 સોડિયમ ક્લોરાઇડ. દાખલા તરીકે મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરે, મેગ્નેશિયમ વત્તા ક્લોરીન, તો અહીંયા પણ પ્રક્રિયા થઈને શું આપશે? મેગ્નેશિયમ ક્લોરાઇડ આપશે. ધારો કે એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ સોલિડ પ્લસ ડાયક્લોરિન ગેસ gives એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ Cl3, બરાબર છે. તો અહીંયા આપણે 2 Cl છે એટલે અહીંયા આપણે શું કરીએ? 3 કરી દઈએ. અહીંયા આપણે 2 કરી દઈએ તો અહીંયા મારે 2 લખવા પડશે, બરાબર છે. દાખલા તરીકે આપણે અહીંયા લઈએ Fe, તો Fe સાથે પ્રક્રિયા કરે તો પણ એ શું બનાવશે? FeCl3, 2Fe, 3Cl2, અહીંયા 2FeCl. અધાતુ સાથે પ્રક્રિયા જોઈએ તો ધારો કે બોરોન છે, અધાતુ છે. ધારો કે ક્લોરીન સાથે પ્રક્રિયા કરે છે તો પ્રક્રિયા કરીને એમાંથી BCl3 બોરોન ટ્રાઇક્લોરાઇડ બનાવે. અહીંયા 3 લખી દો, અહીંયા 2 લખી દો, અહીંયા 2 કરી દો. ધારો કે ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરે તો ધારો કે P4 સોલિડ છે, અહીંયા હું Cl2 લઉં તો અહીંયા PCl3 પણ બની શકે અને PCl5 પણ બની શકે, બરાબર છે. ડિપેન્ડ કરશે ક્લોરીન કેટલો લીધો છે આપણે, બરાબર છે. જો આપણે અહીંયા 4 લખી દઈએ તો અહીંયા 6Cl2 લખવા પડે. જો અહીંયા 4PCl5 લખું તો મારે 10Cl2 લખવા પડશે, બરાબર છે. એટલે આપણે ખાલી એક જ દર્શાવીએ આપણે કે ભાઈ આ પ્રક્રિયા આપે છે. સારું, સલ્ફર લઈએ તો S8 એ જો ક્લોરીન સાથે પ્રક્રિયા કરે, ડાયક્લોરિન ગેસ સાથે પ્રક્રિયા કરે તો પ્રક્રિયા કરીને એમાંથી સલ્ફર ક્લોરાઇડ, મોનોસલ્ફર ક્લોરાઇડ S2Cl2 બને. એટલે અહીંયા 4 ટાઈમ્સ લખી દઈએ એટલે અહીંયા મારે 4 લખવા પડશે, બરાબર છે. હવે હાઇડ્રોજન સાથે પણ પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન સાથે આપણે એને એક અલગ ટોપિકના ફોર્મમાં લખીએ. શું કહે છે? ડાયક્લોરિન વાયુ હાઇડ્રોજન સાથે વધુ આકર્ષણ દર્શાવતો હોવાથી અથવા ધરાવતો હોવાથી તે H2 સાથે અથવા હાઇડ્રોજન પરમાણુ ધરાવતા સંયોજનો સાથે પ્રક્રિયા કરી HCl વાયુ ઉત્પન્ન કરે છે. પહેલી જ પ્રક્રિયા આપણે H2Cl2 વચ્ચેની લખીએ આપણે તો H2 ગેસ પ્લસ Cl2 ગેસ
પ્રક્રિયા થાય તો એમાંથી 2HCl ગેસ બને. હવે સંયોજન લઈએ આપણે H2S ગેસ વત્તા Cl2 ગેસ. પ્રક્રિયા થાય તો H2S છે એ S માં ફેરવાશે એટલે કે એનું શું થશે ઓક્સિડેશન થશે. બરાબર કોણ કરશે Cl કરશે એટલે એમાંથી 2HCl બનશે અને સલ્ફર છૂટો પડશે. બીજી એક પ્રક્રિયા લઈએ મિત્રો C10H16 લિક્વિડ હોય એની ક્લોરીન સાથે પ્રક્રિયા થાય. મિત્રો C10H16 એ ટર્પેન્ટાઇન ઓઇલ નું સૂત્ર છે મિત્રો. ટર્પેન્ટાઇન ઓઇલ મિત્રો બુકમાં નથી આપેલી આ પ્રક્રિયા, પણ આપણે હાઇડ્રોજન ધરાવતા સંયોગની વાત કરતા હોય તો આપણે એક્ઝામ્પલ એક્સ્ટ્રા લખી દઈએ આપણે. તો C10H16 સાથે જ્યારે Cl2 પ્રક્રિયા કરે તો Cl પોતે શેમાં ફેરવાય HCl માં ફેરવાય. કાર્બન કાર્બનના ફોર્મમાં રહીને ગઈ આ રીતે. તો કાર્બન કેટલા છે 10 કાર્બન. હાઇડ્રોજન કેટલા છે 16 છે તો અહીંયા મારે 16 લખો. તો અહીંયા ક્લોરીન કેટલા કરવા પડશે 8 કરવા પડશે આ રીતે. બરાબર છે. અને બર્નિંગ ઓફ ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ બર્નિંગ ઓફ ટર્પેન્ટાઇન ઓઇલ. બરાબર છે. ઇન ધ પ્રેઝન્સ ઓફ વિથ ધ રિએક્શન ડાયક્લોરીન ગેસ. ઓકે. એના પછીથી ત્રીજી પ્રક્રિયા લઈએ આપણે NH3 સાથેની પ્રક્રિયા. Na3 સાથેની પ્રક્રિયા અથવા પ્રતિક્રિયાત્મકતા. મિત્રો જ્યારે Na3 અને HCl વચ્ચે પ્રક્રિયા થતી હોય ત્યારે જો Na3 અને HCl ના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે, જો Na3 વધારે રાખવામાં આવે તો અલગ નિપજ મળે, જો Cl2 નું પ્રમાણ વધારે રાખવામાં આવે તો અલગ પ્રકારની નિપજ મળે. તો અહીંયા પહેલી પ્રક્રિયા જોઈએ NH3 વત્તા Cl2. એમાં આપણે અત્યારે શું કરીશું Cl2 નું પ્રમાણ વધારે રાખીએ. એક્સેસ Cl2 વધારે પ્રમાણમાં લઈએ, એક્સેસ ઓફ Cl2. તો તે વખતે પ્રક્રિયા થાય તો પ્રક્રિયા થઈને એમાંથી NCl3 મળે. વિસ્ફોટક છે આપણે ભણી ગયા નાઇટ્રોજનના હેલાઇન કમ્પાઉન્ડની અંદર અને HCl બનશે. બરાબર છે. 3 Cl છે અહીંયા 3 H છે તો અહીંયા 3 HCl કરી દઉં તો 6 Cl2 થાય અહીંયા 3 કરી દઉં. બરાબર છે. તો Na3 અને Cl2 માં જો Cl2 એક્સેસ હોય તો આ પ્રકારની નિપજ મળે છે. અને નંબર 2 NH3 અને Cl2 આ બેમાં જો NH3 ને એક્સેસ લેવામાં આવે, વધારે લેવામાં આવે તો તે વખતે પ્રક્રિયા થાય અને પ્રક્રિયા થઈને એમાંથી N2 ગેસ બને અને HCl ઉત્પન્ન થાય. તો અહીંયા 2 વખત N છે તો અહીંયા હું 2 વખત લખી દઉં તો 3 દુ 6 થાય તો અહીંયા 6 HCl લખવા પડે એટલે અહીંયા મારે 3 Cl કરવા પડે. હવે મિત્રો આ જે HCl છે એ ફર્ધર NH સાથે ફરી રિએક્શન કરશે. બુકમાં એક જ સ્ટેપમાં પ્રક્રિયા આપી છે, હું 2 સ્ટેપમાં પ્રક્રિયા દર્શાવું જાણું. હવે આ ઉત્પન્ન થયેલ HCl એમોનિયા સાથે પ્રક્રિયા કરે. આ બેઝ આ એસિડ છે તો બંને વચ્ચે પ્રક્રિયા ફરી થાય તો Na3 નહીં દેખાતો હોય તમને પછી વિડિયો નીચે કરીને બતાવશું. અત્યારે જસ્ટ સમજવા પ્રયત્ન કરો. આ એમોનિયા સાથે પેલો ઉત્પન્ન થયેલો HCl પ્રક્રિયા કરે અને એમાંથી શું બની જાય NH4Cl સોલિડ બની જાય, નવસાર બની જાય. તો 6 HCl છે તો અહીંયા મારે 6 HCl, અહીંયા મારે 6 NH3 લેવા પડે તો અહીંયા 6 NH4Cl બને. આપણે આખી પ્રક્રિયા દર્શાવીએ. તો અહીંયા શું થશે 6 HCl ઉડી જશે તો રહેશે શું 2 and 6 8 Na3 plus 3 Cl2 gives N2 plus 6 ammonium chloride. બરાબર છે. આ રીતે યાદ રાખો
કે જ્યારે Cl2 વધારે લેવામાં આવે તો NCl3 અને HCl બને, અને જ્યારે એમોનિયા વધારે લેવામાં આવે ત્યારે ડાઇનાઇટ્રોજન પણ મળે અને એમોનિયમ ક્લોરાઇડ બંનેનું મિશ્રણ આપણને પ્રાપ્ત થાય. મિત્રો આપણે ડાયક્લોરિન વાયુની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની આલ્કી સાથેની પ્રક્રિયાઓ જોઈએ. મિત્રો આપણે જ્યારે હેલોજન તત્વના રાસાયણિક ગુણધર્મો જોયા હતા ત્યારે પણ આપણે આ વસ્તુનો ડિટેલમાં અભ્યાસ કરેલો. આલ્કલી સોડિયમ હાઇડ્રોક્સાઇડ ગરમ અને સાંદ્ર અને ઠંડા અને મંદ આલ્કલીની હાજરીમાં અહીંયા અલગ અલગ પ્રકારની નિપજ પ્રાપ્ત થશે. તો અહીંયા જોઈએ આપણે કે જ્યારે ડાયક્લોરિન ગેસ સોડિયમ હાઇડ્રોક્સાઇડના મંદ અને ઠંડા દ્રાવણ સાથે જ્યારે પ્રક્રિયા કરશે ત્યારે પ્રક્રિયા થઈને આપણને સોડિયમ ક્લોરાઇડ મળશે અને સોડિયમ હાઇપોક્લોરાઇડ મળશે, બરાબર છે. અને પાણી અહીંયા H2O સ્વરૂપે મુક્ત થશે. અહીંયા 2 ટાઈમ્સ લખી દો, અહીંયા 2NaOH, બરાબર છે. એટલે મને 2NaCl કરવા પડશે. આખું બેલેન્સ થઈ ગયું, બરાબર છે. પણ અહીંયા કન્ડિશન શું છે? ઠંડુ અને મંદ NaOH લેવાનું છે, અથવા મંદ અને ઠંડુ NaOH લેવાનું છે દ્રાવણ. એનું દ્રાવણ લેવાનું છે, બધું દ્રાવણમાં જ આવશે. હા મિત્રો. ત્યાર પછીથી ગરમ અને સાંદ્ર સાથેની પ્રક્રિયા જોઈએ તો ડાયક્લોરિન ગેસ જ્યારે ગરમ અને સાંદ્ર NaOH ના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરે ત્યારે પ્રક્રિયા થાય તો સૌપ્રથમ સોડિયમ ક્લોરાઇડ મળે, NaCl મળે, જે પાણીમાં દ્રાવ્ય હોય. ત્યાર પછીથી સોડિયમ ક્લોરેટ મળે, NaClO3 મળે, બરાબર છે. આ ક્લોરીનના ઓક્સો એસિડમાંથી બનતો ક્ષાર છે. એનો આપણે ડિટેલમાં અભ્યાસ પછીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અને H2 ઉત્પન્ન થશે, બરાબર છે. અહીંયા 3 ઓક્સિજન છે, અહીંયા એક જ છે, અહીંયા પણ ઓક્સિજન છે, તો અહીંયા પણ 3 કરી દઈએ આપણે તો 6 ઓક્સિજન થાય. અહીંયા 6 લઈ લઈએ આપણે તો અહીંયા 5 લઈ તો 5 NaCl, 5 ને 6 થઈ ગયા, બરાબર છે. તો અહીંયા 3Cl2 કરી દઈએ. પણ અહીંયા કન્ડિશન શું છે? તો કે ગરમ અને સાંદ્ર HCl, બરાબર છે. સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા થાય, બરાબર છે. આ જ પ્રક્રિયા, આવી પ્રક્રિયા જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરવામાં આવે ત્યારે ગરમ અને સાંદ્ર આપણે એસિડ ને અહીંયા લઈશું, આલ્કલીન લઈશું. કોની? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ગરમ અને સાંદ્ર લેવાનું છે. તો અહીંયા જ્યારે પ્રક્રિયા થશે એ દરમિયાન આ ડાયક્લોરિન ગેસ અહીંયા શુષ્ક ફોડેલો ચૂનો લેવાનો છે, બરાબર છે. સાંદ્ર દ્રાવણ રાખવાનું છે અને આ બે વચ્ચે પ્રક્રિયા થાય તો પ્રક્રિયા થાય દરમિયાન અહીંયાથી H નો રિપ્લેસ થાય ક્લોરીન વડે, એટલે અહીંયા આપણને નિપજ મળે CaOCl2, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ મળે, બરાબર છે. સાથે સાથે કેલ્શિયમ ક્લોરાઇડ પણ મળે અને પાણી મુક્ત થાય. તો અહીંયા આપણે 2 ટાઈમ્સ કેલ્શિયમ કરી દઈએ તો 2 કેલ્શિયમ થઈ ગયા, ક્લોરીન 4, તો અહીંયા આપણે 2 Cl2 લખી દઈએ. હાઇડ્રોજન તો કે 2 દુને 4 છે, બરાબર છે. એટલે અહીંયા આપણે 2H2O કરી દઈએ આ રીતે, બરાબર છે. એટલે આ રીતે આપણે બેલેન્સ કરીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ તો આ જે બ્લીચિંગ પાવડર છે, બ્લીચિંગ પાવડરના સંઘટકો, બરાબર છે. તો બ્લીચિંગ પાવડરના સંઘટકોની અંદર કોણ કોણ હશે? તો આ કેલ્શિયમ, આને શું કહેવાય? કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ કહેવાય. CaOCl2, CaCl2, સાથે સાથે CaOH ટ્વાઇસ અને પાણી. આ બધા જ બ્લીચિંગ પાવડરના સંઘટકો છે. આનું નામ લખીએ આપણે કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ. ત્યાર પછીથી હાઇડ્રોકાર્બન સાથેની પ્રક્રિયા જોઈએ તો આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ભણી ગયા છે, બરાબર છે. ક્લોરીન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરે તો આપણને વિસ્થાપિત નિપજ પ્રાપ્ત થાય, અને જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે જ્યારે પ્રક્રિયા કરે
ત્યારે આપણને યોગશીલ નિપજ પ્રાપ્ત થાય. જોઈએ, બરાબર છે. ધારો કે અહીંયા આપણે લઈએ CH4 મિથેન, CH4 ગેસની જ્યારે Cl2 ગેસ સાથે પ્રક્રિયા કરે, અહીંયાથી એક H દૂર થાય, એક Cl HCl સ્વરૂપે દૂર થાય અને જોડાય એક Cl, એટલે CH3Cl મળે અને Cl સાથે H HCl સ્વરૂપે દૂર થાય. બરાબર છે. અહીંયા સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે, આ રીતે ક્લોરોમિથેન બને. બરાબર છે. યોગશીલ પ્રક્રિયા એટલે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ CH2 ગેસ લીધી અને એની Cl2 સાથે પ્રક્રિયા કરી, એક બંધ તૂટે, બંને બાજુ એક એક Cl ઉમેરાય એટલે શું મળે આપણને? CH2Cl ને CH2Cl. આ યોગશીલ નિપજ છે, પેલી વિસ્થાપિત નિપજ છે. હવે હેલાઇડ સાથેની પ્રક્રિયા જોઈએ. મિત્રો, આપણે રાસાયણિક હેલોજન તત્વોના રાસાયણિક ગુણધર્મો આપણે એનો પણ અભ્યાસ કર્યો હતો. મિત્રો, આપણે હેલોજન તત્વોની પ્રતિક્રિયાત્મકતાનો આપણે ઓર્ડર જોયો હતો, બરાબર છે. એટલે હું અહીંયા લખું છું પ્રતિક્રિયાત્મકતા નો ઓર્ડર, ક્રમ કેવો હતો? ક્લોરીન સૌથી વધારે પ્રતિક્રિયાત્મક, પછી Cl2, પછી Br2 અને પછી આયોડિન. તો મિત્રો, જો હું Cl2 ને જો હું KF ના દ્રાવણમાં મૂકું તો પ્રક્રિયા થાય? તો કે ના થાય. કેમ? જે અહીંયા Cl2 છે તો Cl2 કરતા ઓછો પ્રતિક્રિયાત્મક હોવો જોઈએ. તો Cl2 ક્યારે પ્રક્રિયા આવશે? તો કે જ્યારે KBr નું દ્રાવણ હોય અથવા જ્યારે પોટેશિયમ આયોડાઇડનું જલીય દ્રાવણ હશે, તો તે વખતે અહીંયા વિસ્થાપન પ્રક્રિયા થશે. બરાબર છે. વિસ્થાપન નહીં કહેવાય, પણ આખી પ્રક્રિયા થશે, રિડક્શન પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા થશે. તેમાં ક્લોરીન ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે બનશે, પોતે ઇલેક્ટ્રોન મેળવશે અને પોતે KCl માં ફેરવાશે. બરાબર છે. આ રીતે. અને જે ઓછો પ્રતિક્રિયાત્મક છે આયન, બરાબર છે, એ શેમાં ફેરવાશે? એ ગેસમાં ફેરવાશે, એટલે કે અણુમાં ફેરવાશે. આ પ્રકારે. સારું. H2 સાથેની પ્રક્રિયા જોઈએ. તો મિત્રો, સામાન્ય રીતે જ્યારે H2, આપણને ખબર છે કે ડાયક્લોરિન ગેસ H2 ની અંદર દ્રાવ્ય થાય છે અને એને કારણે જે બોટલની અંદર આપણે ડાયક્લોરિન વાયુની અંદર એડ કર્યો છે ત્યારે થોડું દ્રાવણ કેવું હશે? પીળા રંગનું હશે. અહીંયા પ્રક્રિયામાં શું થશે કે H2O જ્યારે Cl2 સાથે પ્રક્રિયા કરશે ત્યારે એ ક્લોરીન જળ બનાવશે, ક્લોરીન જળ બનાવશે. બરાબર છે. અને એને કારણે એનું જે રંગ હશે એ દ્રાવણનો રંગ કેવો હશે? પીળા રંગનું દ્રાવણ હશે. પરંતુ જ્યારે લાંબા સમય સુધી આ ક્લોરીન જળને મૂકી રાખવામાં આવે ત્યારે આ બંને વચ્ચે પ્રક્રિયા થાય અને પ્રક્રિયા થઈને આપણે જે પ્રક્રિયાને આપણે આગળ જ લખાઈશું. આ રીતે અહીંયા લખીએ કે પીળા રંગનું દ્રાવણ છે. અહીંયા જગ્યાના અભાવે હું સ્ટેટમેન્ટ લખતો નથી, તમે બુકમાં જઈને સ્ટેટમેન્ટ લખી શકો. અહીંયા શું થયું? તો કે ક્લોરીન જળનું લાંબા સમય સુધી જ્યારે ક્લોરીન જળને રાખવામાં આવે ત્યારે ક્લોરીન અને પાણીના અણુઓ વચ્ચે રિએક્શન થાય અને એમાંથી HCl બને અને HOCl બની જાય. આ જે HOCl છે એ અસ્થાયી છે. આ કોણ છે? હાઇપોક્લોરસ એસિડ. અને શું કહેવાય? હાઇપોક્લોરસ એસિડ. હાઇપોક્લોરસ એ અસ્થાયી છે. પરિણામે આ જે આપણો HOCl છે એનું ફર્ધર રિએક્શન, ફર્ધર વિઘટન થાય અને એમાંથી નવજાત ઓક્સિજન ઉત્પન્ન થાય. આ જે નવજાત નેસન્ટ ઓક્સિજન છે એ તો કે સામાન્ય રીતે વિરંજન પ્રક્રિયા માટે જવાબદાર છે. બરાબર છે. અહીંયા સ્ટેટમેન્ટ લખીએ કે HOCl માંથી મુક્ત થતો નવજાત ઓક્સિજન કેવો છે? નવજાત ઓક્સિજન એટલે આપણે દર્શાવીશું. નવજાત ઓક્સિજન એ શું કરશે? તો કે એ બ્લીચિંગ પ્રક્રિયા માટે જવાબદાર છે. પ્રક્રિયા માટે જવાબદાર છે. બ્લીચિંગ એક્શન ઓફ ક્લોરીન. તો કે આપણે લખીશું કે ક્લોરીન
ઓક્સિડેશન કરતા હોવાથી મિત્રો ક્લોરીન વાયુ ઓક્સિડેશન કરતા હોવાને કારણે તેની બ્લીચિંગ પ્રક્રિયા અથવા વિરંજન પ્રક્રિયા, બ્લીચિંગ એક્શન, બ્લીચિંગ પ્રક્રિયા ઓક્સિડેશન ને આભારી છે. શું થાય છે અહીંયા? તો કે સામાન્ય રીતે Cl2 પાણીના અણુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એમાંથી HCl બને છે અને ઓક્સિજન મુક્ત થાય છે. આખી પ્રક્રિયા આપણે શોર્ટમાં લખીએ બરાબર છે. આ HCl અને આ HCl શું થઈ ગયા? 2HCl અને એક ઓક્સિજન મુક્ત થઈ ગયો. આ ઓક્સિજન શું કરે? તો કે જે રંગીન પદાર્થ છે, આ રંગીન પદાર્થ જ્યારે પેલા નવજાત ઓક્સિજન સાથે એટલે કે હમણાં જ ઉત્પન્ન થયેલા બેબી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે જે પદાર્થ છે કેવો બની જાય છે? રંગવિહીન પદાર્થ બની જાય છે. બરાબર છે મિત્રો? તો આ રીતે ખાસ કરીને કાપડ અને શાકભાજીની અંદર વિરંજન પ્રક્રિયા કરવા માટે આપણે ક્લોરીન વાયુનો બ્લીચિંગ એક્શન તરીકે ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? તમે અહીંયા જોઈ શકો છો એના ઉપયોગોની અંદર તો કે Cl2 વાયુ એ બ્લીચિંગ એજન્ટ તરીકે વર્તે છે એની ઓક્સિજન પ્રક્રિયાને કારણે. અને લાકડાનો જે પલ્પ હોય, લાકડાનો માવો છે બરાબર છે, એને રૂને અને કાપડ જે બનેલું છે એને બ્લીચ કરવા માટે, એને રંગવિહીન કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. ગોલ્ડ અને પ્લેટિનમના નિષ્કર્ષણમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે રંગ બનાવવા માટે ઔષધોની અંદર. તથા ક્લોરોફોર્મ, CaCl3, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, DDT વગેરે જેવા પોલીક્લોરાઇડ, પોલીહેલોજન કમ્પાઉન્ડ બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પીવાના પાણીને જંતુરહિત કરવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો આ મુદ્દો ખાસ યાદ રાખજો. ફોસ્ઝીન, અશ્રુવાયુ અને મસ્ટાર્ડ ગેસ ત્રણ વાયુઓ છે. ફોસ્ઝીન વાયુ COCl2, ફોસ્ફીન અને ફોસ્ઝીન બંને અલગ છે. ફોસ્ફીન PH3 છે, એ પણ ઝેરી છે. આ ફોસ્ઝીન છે COCl2, અશ્રુવાયુ ટીયર ગેસ CCl3NO2 અને મસ્ટાર્ડ ગેસ જેની અંદર સલ્ફર સાથે બે મોનોક્લોરોઇથાઇલ બરાબર છે જોડાયેલા છે. આ રીતે બરાબર છે. તો આવા ઝેરી વાયુની બનાવવામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો હજુ બે પ્રક્રિયા રહી ગઈ છે, તમારી બુકમાં જોઈ લેજો. હું તમને ખાલી મોઢે સમજાવી દઉં તો તમને નહીં દેખાતું હોય તમને હમણાં સમજાવું છું. તો સપોઝ મારી પાસે સોડિયમ સલ્ફાઇડ છે, Na2SO3 છે. સોડિયમ સલ્ફાઇડમાં જ્યારે Cl2 ઉમેરવામાં આવે ત્યારે સોડિયમ સલ્ફાઇડની અંદર Cl2 ઉમેરીને પાણી સાથે સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તેનું સોડિયમ સલ્ફેટમાં રૂપાંતર થતું જોવા મળે છે. અને બીજી પણ કેટલીક 2-3 પ્રક્રિયાઓ છે, એ પ્રક્રિયા તમે અંદર જોઈ લેજો.